ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષસ્થાને યુવતી સંમેલન યોજાયું હતું, જેમાં ધારાસભ્ય સહિતની ઉપસ્થિતિ રહી હતી। ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ઉના શહેર તાલુકા કક્ષાનું યુવતી સંમેલન યોજાયું હતું। ઉના શહેરના સોમનાથ બાગ ખાતે યોજાયેલ આ સંમેલનનો પ્રારંભ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તથા જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર નિશાબેન ગોહિલ સહિતના આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરીને કરાવ્યો હતો। આ અંકલેશ્વરમાં હજારો યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ખાસ વક્તા તરીકે શ્રીમતી સોનલબેન પરમારે પોતાના વક્તવ્યમાં બહેનોને આરોગ્યલક્ષી તથા કારકિર્દીલક્ષી ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે ઉના શહેર તાલુકાના જે બહેનોએ રમતગમત તથા અન્ય ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ બદલ તેઓનું સન્માનપત્ર પણ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી નિશાબેન ગોહિલ, યુવા મોરચાના જિલ્લા ભાજપના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, પાયલબેન બામણિયા, મહિલા કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે 10 તારીખે ઉના મુકામે યુવતી સંમેલન મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યું। પ્રદેશની સૂચના મુજબ દરેક જગ્યાએ યુવતી સંમેલનો કરવામાં આવે છે। એમાં આજે ઉના વિધાનસભાની અંદર બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર આયોજન અને વ્યવસ્થા સાથે યુવતી સંમેલન કરવામાં આવ્યું, જેમાં આજે નવા વોટર બહેનો જોડાયેલા છે, જે મતદાતાના અધિકાર બન્યા છે, એ બહેનોને એક દ્રષ્ટિકોણ આપવામાં આવ્યો। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।